નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશુદ્ધાનંદ શાળા પરિવારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 2 નું આગળનું જે સ્વાધ્યાય બાકી છે, સ્વાધ્યાય 2.3 થી શરૂઆત છે એ કરીએ છીએ। તો સ્વાધ્યાય 2.3 બહુપદી વિશે આપણે અભ્યાસ કરશું। વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર આપણે શીખી ગયા છે। ભાગાકારની અંદર ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ છે એ મળે છે। અહીંયા આપણે ભાજ્ય છે પી ઓફ એક્સ છે, ભાજક છે જી ઓફ એક્સ છે, અને ભાગફળ છે ક્યુ ઓફ એક્સ છે, અને શેષ છે એ આર ઓફ એક્સ છે એ તરીકે આપણે દર્શાવીએ। હવે આપણે સ્વાધ્યાય 2.3 ની અંદર દાખલા નંબર પહેલો જોઈએ તો બહુપદી એક્સ ઘન વત્તા 3x વર્ગ વત્તા 3x વત્તા 1 નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો। પહેલો ભાજક છે x વત્તા 1, તો પહેલો દાખલો આપણે ગણીએ તો આપણે જે રીતે ભાગાકાર કરીએ એ જ રીતે અહીંયા આપણે આ દાખલો છે એ ગણવાનો છે। તો બહુપદી આપણે પહેલાં મૂકી દઈએ એક્સ ઘન વત્તા 3x વર્ગ વત્તા 3x વત્તા 1 એનો ભાગાકાર છે એ x વત્તા 1 વડે કરીએ તો અહીંયા પહેલાં આપણે એક્સ ઘનનું પદ લાવવાનું છે, એટલે એક્સને કેટલા વડે ગુણીએ તો એક્સ ઘન આવે, તો કે એક્સને એક્સ વર્ગ વડે ગુણીએ તો એક્સ ઘન છે એ આવે। તો એક્સ ગુણ્યા એક્સ વર્ગ એટલે એક્સ ઘન, અને 1 આરે એક્સ વર્ગ ગુણીએ એટલે એક્સ વર્ગ। તો એક્સ ઘન અને એક્સ ઘન વત્તા છે એટલે એની નિશાની આપણે ફેરવવી પડશે, બાદબાકી થશે। અહીંયા પણ વત્તા છે એટલે એની નિશાની છે એ ફરશે, એટલે એક્સ ઘનમાંથી એક્સ ઘન જશે એટલે 0, અને 3x વર્ગ ઓછા એક્સ વર્ગ એની બાદબાકી કરીએ એટલે 2x વર્ગ, ઉપરથી ઉતાર્યા 3x। હવે આપણે આ એક્સને કેટલા વડે ગુણીએ તો 2x વર્ગ આવે। અહીંયા આપણે 2x વર્ગ છે એટલે અહીંયા નીચે 2x વર્ગ લાવવાનું છે, તો 2x વડે ગુણીએ તો 2x વર્ગ આવે। x ગુણ્યા 2x એટલે 2x વર્ગ, અને 1 ગુણ્યા 2x એટલે 2x। અહીંયા પણ આપણે બાદબાકીની નિશાની છે એ કરવી પડશે, ઓછા અને અહીંયા વત્તા છે એટલે ઓછા, તો 2x માંથી 2x વર્ગ જાય, 2x વર્ગમાંથી 2x વર્ગ જાય એટલે 0 રહેશે, 3x માંથી 2x જાય એટલે x રહેશે, ઉપરથી ઉતાર્યો 1। હવે અહીંયા x જ છે એટલે x ને આપણે 1 વડે ગુણીએ એટલે x આવે, વત્તા 1 ગુણ્યા 1 એટલે 1। અહીંયા પણ આપણે નિશાની ફેરવીએ એટલે શેષ છે એ 0 છે એ મળે છે। ત્યારબાદ એ જ બહુપદીને આપણે બીજા પદ વડે ભાગીએ। બીજું પદ છે એ અહીંયા છે, બીજું પદ છે x માઇનસ 1/2 છે, તો બહુપદી લખી નાખવાની, પછી x માઇનસ 1/2 વડે એને ભાગીએ તો પહેલું પદ x ઘન આપણે લાવવાનું છે, તો એને x વર્ગ વડે ગુણીએ તો x ઘન આવે, અને માઇનસ x વર્ગ છેદમાં 2 અથવા તો 1/2 ગુણ્યા x વર્ગ આપણે મૂકી શકીએ। અહીંયા પણ નિશાની બદલાવી પડશે, ઓછા અને વત્તા કરીએ આમાંથી જશે એટલે 0 રહેશે। આની બાદબાકી કરીએ તો 7/2 x વર્ગ વત્તા ઉપરથી ઉતાર્યા 3x। હવે 7/2x આપણે વર્ગ લાવવાનો છે, એટલે 7/2x વડે એને ગુણીએ તો 7/2x વર્ગ, અને ઓછા અને યારે 7/2 ગુણ્યા -1/3 કરીએ તો -7/4x છે એ મળે। અહીંયા પણ નિશાની બદલાવીએ તો બાદબાકી કરીએ તો 0 રહેશે, અહીંયા ઓછા છે એટલે વત્તાની નિશાની, આ બંનેની બાદબાકી કરીએ તો 19/4x છે એ મળે, ઉપરથી ઉતાર્યા 1। હવે આપણે 19/4 લાવવાના છે, તો આને આપણે x ને 19/4 વડે ગુણીએ તો 19/4x, અને 1/2 ને 19/4 વડે ગુણીએ તો -19/8 છે એ મળે। આ બેની બાદબાકી છે એ કરીએ, અહીંયા પણ નિશાની છે એ ફરે છે, તો એનો જવાબ છે એ 27/8 શેષ છે એ મળે છે। ત્યારબાદ ત્રીજો દાખલો પણ આ જ રીતે x વડે ગણી અને એની શેષ છે એ 1 મળે છે, બરાબર। અહીંયા આપણે ત્યારબાદ 4 નંબરનો દાખલો છે એ અહીંયા આપણે જોઈએ। દાખલા નંબર 4 આપણે આમાં જોઈએ તો એક્સ ઘન વત્તા 3x વર્ગ વત્તા 3x વત્તા 1 ને આપણે x વત્તા પાઈ વડે ભાગવાનું છે। પહેલું પદ એક્સ ઘન જોઈએ છે તો એક્સ વર્ગ વડે ગુણીએ તો એક્સ ઘન વત્તા પાઈ એક્સ વર્ગ છે એ આવે, એની બાદબાકી કરીએ એ નિશાની ફેરવવી પડશે આમાં પણ, અને અહીંયા બેની બાદબાકી કરીએ તો 3 ઓછા પાઈ એક્સ વર્ગ। હવે બીજા પદમાં આપણે 3 ઓછા પાઈ જોઈએ છે, તો 3 ઓછા પાઈ એક્સ વર્ગ એટલે 3 ઓછા પાઈ એક્સ વડે એને ગુણીએ તો 3 ઓછા પાઈ એક્સ વર્ગ વત્તા 3 ઓછા પાઈ કૌંસમાં પાઈ એક્સ, કૌંસ પૂરો પાઈ એક્સ, તો એની આપણે બાદબાકી કરીએ, અહીંયા પણ બાદબાકીની નિશાની થશે, આ બે બાદ થઈ જશે એટલે વધશે 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ વર્ગ ઇન્ટુ એક્સ વત્તા 1। હવે એને આપણે 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ વર્ગ વડે ગુણીએ તો આપણને આ પદ છે
એ મળે છે તો 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ વર્ગ ઇન્ટુ એક્સ વત્તા 1 માંથી આપણે 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ વર્ગ ઇન્ટુ એક્સ વત્તા 1 ઓછા 1 આ પાઈ વડે ગુણાશે 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ વર્ગ ઇન્ટુ પાઈ. તો આ બંનેની બાદબાકીની નિશાની કરીએ. અહીંયા પણ વત્તા છે એટલે બાદબાકીની નિશાની છે એ થશે. આ બે બાદ થઈ જશે. આ બંનેનો સરવાળો થશે તો 1 ઓછા 3 પાઈ વત્તા 3 પાઈ વર્ગ ઓછા પાઈ અને એ ગુણાશે એટલે પાઈ ઘન જે શેષ છે એ વધે છે. ત્યારબાદ દાખલા નંબર 5. 5ની અંદર 2x વત્તા 5 એક્સ ઘન વત્તા 3x વર્ગ વત્તા 3x વત્તા 1 છે. આપણે પહેલાં એક્સ ઘન લાવવું છે પણ અહીંયા 2x છે વત્તા 5 તો આને 1/2 વડે ભાંગવું પડે અને એક્સ વર્ગ વડે ગુણીએ તો જ આ બે ઉડે અને એક્સ ઘન છે એ આવે. તો 2x વત્તા 5ને આપણે 1/2 એક્સ વર્ગ વડે ગુણીએ તો એક્સ ઘન વત્તા 3x વર્ગની નીચે આપણે એક્સ ઘન વત્તા 5/2 એક્સ વર્ગ છે એ મૂકી શકીએ. અહીંયા પણ માઇનસની નિશાની છે એ મૂકીએ તો આ બે ઉડી જશે. આ બંનેની બાદબાકી કરીએ તો 1/2 એક્સ વર્ગ વત્તા 3x. હવે 1/2 લાવવું છે તો અહીંયા 2x છે એટલે 1/4 એક્સ વડે આપણે એને ગુણીએ તો આ પદ છે એ આપણને મળે. એની બંનેની બાદબાકી અહીંયા પણ નિશાની છે એ ફરે છે એટલે આ બંનેની બાદબાકી કરતાં 7/4 એક્સ વત્તા 1 મળે. હવે 7/4 એક્સ આપણે લાવવું છે તો એને આપણે 7/4 8 વડે એને ગુણવું પડશે. 7/8 વડે ગુણીએ તો અહીંયા 7/4 એક્સ વત્તા 35/8 છે એ મળે. આ બંનેની બાદબાકી કરીએ તો આપણને જવાબ છે એ 27/8 શેષ છે એ મળે છે. હવે સ્વાધ્યાય 2.3નો દાખલા નંબર બીજો આપણે જોઈએ તો એક્સ ઘન ઓછા એક્સ વર્ગ વત્તા 6x ઓછા એને x - 1 વડે ભાગતા મળતી શેષ શોધો. એમાં પણ ભાજ્ય છે એ પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા એક્સ વર્ગ વત્તા 6x ઓછા એ અને ભાજક છે એ જી ઓફ એક્સ એક્સ ઓછા એ બરાબર 0 તો એક્સ બરાબર એ આપણે કિંમત મૂકીએ તો અહીંયા આપણે એક્સની જગ્યાએ એ મૂકીએ તો પી ઓફ એ બરાબર એ ઘન માઇનસ જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આપણે એ મૂકવાનો છે એ ઘન. અહીંયા વર્ગ છે એટલે 1 કૌંસમાં એ વર્ગ, અહીંયા એક્સ છે એટલે 6 કૌંસમાં એ માઇનસ એ તો એનો ઘન એ ગુણ્યા એ ઘન એટલે માઇનસ એ ઘન 6 ગુણ્યા એ એટલે 6a અને એ આ બંને બાદબાકી થઈ જશે. 6a એ બાદ થશે એટલે 5a તો શેષ છે આપણને પી ઓફ એ બરાબર 5a છે એ મળે છે. ત્યારબાદ દાખલા નંબર 3. 7 વત્તા 3x એ 3x ઘન વત્તા 7xનો અવયવ છે કે નહીં તે આપણે જોવાનું છે. જો અવયવ હશે તો આપણને એની કિંમત છે 0 મળશે અને અવયવ નહીં હોય તો એની કિંમત છે કોઈ સંખ્યા મળશે. ભાજ્ય છે એમાં આપણે લખીએ તો પી ઓફ એક્સ બરાબર 3x ઘન વત્તા 7x અને ભાજક છે જી ઓફ એક્સ 7 વત્તા 3x તો 7 વત્તા 3x બરાબર આપણે 0 મૂકીએ તો 3x બરાબર 7ની બરાબરને ઓલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે. એક્સને સૂત્રનો કરતા બનાવ્યો એક્સ બરાબર -7/3 છે એ મળે. આ કિંમત આપણે અહીંયા બહુપદીની અંદર મૂકીએ તો પી ઓફ -7/3 બરાબર જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આપણે -7/3 કિંમત મૂકી અને દાખલો છે એ ગણવાનો છે તો 3 કૌંસમાં -7/3 અહીંયા ઘન છે એટલે અહીંયા પણ આપણે ઘન 7 એક્સ છે એટલે 7 કૌંસમાં -7/3 આનો ગુણાકાર કરીએ તો એની સાદુરૂપ આ 3 ઉડી જશે એટલે 7નો ઘન 7નો ઘન બરાબર 343. આ એક 3 ઉડશે અહીંયા 3 ઘાત છે એટલે 9 છે એ છેદમાં રહેશે. અહીંયા 7/49 આ બંનેને સાદુરૂપ આપીએ 9 લસા લઈએ તો -343 અને અહીંયા 3 વડે ગુણીએ એટલે 147 તો બે માઇનસ છે એટલે -490 છે. નોટ ઇક્વલ ટુ 0 એટલે એના બરાબર 0 છે. કિંમત મળતી નથી એટલે એનો એ અવયવ છે એ નથી. ત્યારબાદ અહીંયા સ્વાધ્યાય 2.3 પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય 2.4ની શરૂઆત છે એ કરીએ તો સ્વાધ્યાય 2.4ની અંદર જો પી ઓફ એક્સના સહગુણકોનો સરવાળો 0 હોય તો તેમનો એક અવયવ x - 1 થાય. હવે જે બહુપદી આપેલી છે એની અંદર સહગુણકોનો સરવાળો આપણે કરવાનો છે. જો સહગુણકોનો સરવાળો 0 થાય તો એનો એક અવયવ x વત્તા 1 થાય. બીજી અંદર જોઈએ તો જો પી ઓફ એક્સના એકી ઘાતાંક અને બેકી ઘાતાંકવાળા સહગુણકોનો સરવાળો સરખો થાય તો તેમનો એક અવયવ x વત્તા 1 થાય. અહીંયા આપણે બે અવયવ જોવાના છે. એક x - 1 ક્યારે આવે અને x + 1 ક્યારે મળે. તો સહગુણકોનો સરવાળો 0 થાય તો x - 1 અવયવ મળે છે અને એકી ઘાતાંક અને બેકી ઘાતાંકવાળા સહગુણકોનો સરવાળો જો સરખો થાય
તો એનો એક અવયવ x+1 છે એ અહીંયા આપણને મળે છે. દાખલા તરીકે આપણે પહેલો દાખલો જોઈએ. તો દાખલા નંબર 1, નીચેની બહુપદીના અવયવ x+1 છે કે નહીં તે નક્કી કરો. જવાબ x3 + x2 + x + 1. હવે એકી ઘાતાંક અને બેકી ઘાતાંક વાળો આપણે x+1 છે એટલે એકી ઘાતાંક કઈ છે તો x3 અને x એના બંનેના સહગુણકો 1 + 1 છે. બેકી ઘાતાંક તો x2 અને અચલ પદ એને આપણે બેકી ઘાતાંકમાં લઈશું તો 1 + 1 એટલે બંનેના સહગુણકોનો સરવાળો 2 થાય છે. એટલે એકી ઘાતાંક અને બેકી ઘાતાંક વાળા પદોનો સહગુણકોનો સરવાળો સરખો થાય છે એટલે આપણે એનો એક અવયવ છે એ x+1 છે એવું આપણે કહી શકીએ છીએ. દાખલા નંબર 2, x4 + x3 + x2 + x + 1. આની અંદર એકી ઘાતાંક વાળા પદો તો કે x3 અને x, બેકી ઘાતાંક વાળા તો x4 x2 અને 1. અહીંયા એકી ઘાતાંક વાળા પદોનો સરવાળો છે સહગુણકોનો સરવાળો x3 અને x ના સહગુણકો 1 અને 1 2 થાય છે. જ્યારે બેકી ઘાતાંક વાળા પદો x4 x2 અને 1 અચલ પદ તો એમાં 1 + 1 + 1 બરાબર 3 થાય છે એટલે બંને સરવાળા સરખા થતા નથી એટલે એનો એક અવયવ x + 1 નથી. ત્યારબાદ દાખલા નંબર 3, x4 + 3x3 + 3x2 + x + 1. અહીં એકી ઘાતાંક વાળા બહુપદ છે એ 3x3 અને x છે એટલે એના સહગુણકો સરવાળો 3 + 1 બરાબર 4 છે. જ્યારે બેકી ઘાતાંક વાળા પદ છે x4 3x2 અને 1 છે તો 1 + 3 + 1 બરાબર એનો સરવાળો 5 થાય. અહીંયા પણ બંનેના પદોનો સરવાળો સરખો થતો નથી એટલે એનો અવયવ x + 1 નથી. ત્યારબાદ દાખલા નંબર 4 ની અંદર x3 - x2 - 2 + √2x + √2. અહીંયા એકી ઘાતાંક વાળા પદ આ અને આ છે x વાળું પદ તો એકી ઘાતાંક વાળા પદનો સરવાળો 1 - 2 √2 અને બેકી ઘાતાંક વાળા પદનો સરવાળો -1 + √2 થાય છે એટલે અહીંયા -1 - √2 છે અહીંયા -1 + √2 છે એટલે એ પણ સરખો થતો નથી એટલે તેમનો અવયવ x + 1 નથી. સ્ટોપ. દાખલા નંબર 2 જોઈએ આપણે તો બહુપદી g of x એ આપેલ બહુપદી p of x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. p of x = 2x3 + x2 - 2x - 1 ને આપણે g of x = x + 1 નું શૂન્ય કહીએ તો g of x = x + 1 નું શૂન્ય અને આપણે x + 1 = 0 મૂકીએ x + 1 = 0 તેથી x = -1 છે એ થાય તો એનું શૂન્ય -1 છે. તો હવે આપણે x ની જગ્યાએ p of -1 મૂકીએ તો અહીંયા 2 કૌંસમાં -1 નો ઘન વત્તા 2 -1 નો વર્ગ 2 કૌંસમાં -1 ઓછા 1 તો 2 -1 નો ઘન એટલે -2 -1 નો વર્ગ એટલે 1 થશે અને 2 ઓછા 1 ઓછા ઓછા વત્તા 2 અને ઓછા 1 એટલે -2 વત્તા 1 વત્તા 2 ઓછા 1 = 0 છે એ મળે. તેથી અવયવ પ્રમેય પ્રમાણે g of x = x + 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. બીજું p of x = x3 + 3x2 + 3x + 1 g of x = x + 2 x + 2 = 0 મૂકી દઈએ એટલે એનો અવયવ x = -2 છે એ થાય તો g of x નું એક શૂન્ય છે -2 છે તો p of -2 લઈએ તો જ્યાં જ્યાં x છે ત્યાં -2 મૂકીએ તો -2 નો ઘન વત્તા 3 કૌંસમાં -2 -2 નો વર્ગ વત્તા 3 કૌંસમાં -2 વત્તા 1 તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બીજાનો આપણે ત્રીજો દાખલો જોઈએ તો p of x = x3 - 4x2 + x + 6 ને આપણે g of x = x - 3 એટલે એનું શૂન્ય છે માઇનસ છે એટલે +3 છે એ થાય તો આપણે x ની જગ્યાએ 3 મૂકીએ આ પદાવલીની અંદર તો 3 નો 3 ઘાત -4 કૌંસમાં 3 નો વર્ગ વત્તા 3 વત્તા 6 3 નો 3 ઘાત એટલે 27 થશે -9 ચોક 36 વત્તા 3 વત્તા 6 છે એ મળે. આની બાદબાકી કરીએ તો શૂન્ય છે એ મળે છે. આથી અવયવ પ્રમેય પ્રમાણે g of x એ આપેલ બહુપદી p of x નો અવયવ છે. દાખલા નંબર 3 નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો
કેની કિંમત શોધો. પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા કેનો એક અવયવ એક્સ માઇનસ 1 છે. તો પી ઓફ 1 બરાબર આપણે 0 મૂકીએ તો અહીંયા એક્સની જગ્યાએ 1 મૂકીએ તો 1નો વર્ગ વત્તા 1 વત્તા કે બરાબર 0. 1નો વર્ગ 1 થશે, 1 વત્તા કે બરાબર 0, 1 1 2 વત્તા કે બરાબર 0. હવે કેને બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો કે બરાબર -2 છે. એ એની કિંમત મળે. હવે એવો જ બીજો દાખલો છે. પી ઓફ એક્સ બરાબર 2x વર્ગ વત્તા કે એક્સ વત્તા √2 નો એક અવયવ એક્સ માઇનસ 1 છે. તેથી પી ઓફ 1 બરાબર 0 લઈએ તો અહીંયા એક્સની જગ્યાએ આપણે કિંમત 1 મૂકીએ તો 2 કૌંસમાં 1નો વર્ગ, અહીંયા કે એક્સ એટલે કે કૌંસમાં 1 વત્તા √2 નું 2. તો 2 વત્તા કે વત્તા √2 બરાબર 0. તો કેને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો કે બરાબર આ 2 અને √2 બરાબરની ઓલી બાજુ જશે એટલે બંને માઇનસ થશે, એટલે કૌંસની બહાર આપણે માઇનસ લખ્યું છે. 2 વત્તા √2 છે એ કેની કિંમત મળે. દાખલા નંબર 3. પી ઓફ એક્સ બરાબર કે એક્સ વર્ગ ઓછા √2x વત્તા 1નો એક અવયવ એક્સ માઇનસ 1 છે. તેથી પી ઓફ 1 બરાબર 0 છે એ મૂકીએ તો કે કૌંસમાં 1નો વર્ગ ઓછા √2 કૌંસમાં 1 વત્તા 1 બરાબર 0. તો કે -√2 પ્લસ 1 બરાબર 0. તો આપણે કેના સૂત્રનો કરતા બનાવીએ તો આને બરાબરની ઓલી બાજુ લઈએ તો આ માઇનસ છે પ્લસ થશે અને આ પ્લસ છે માઇનસ. તો કે બરાબર માઇનસ છે એ પ્લસ થાય એટલે √2 અને પ્લસ છે માઇનસ થાય એટલે -1 છે એ મળે છે. ત્યારબાદ દાખલા નંબર 4 છે એ જોઈએ તો પી ઓફ એક્સ બરાબર કે એક્સ ઘન ઓછા 3x વત્તા કેનો એક અવયવ એક્સ માઇનસ 1 છે. તેથી પી ઓફ 1 બરાબર આપણે 0 મૂકીએ તો કે કૌંસમાં એક્સની જગ્યાએ 1 મૂકીએ તો વર્ગ ઓછા 3 કૌંસમાં 1 વત્તા કે. તો કે ઓછા 3 વત્તા કે બરાબર 0. તો કે અને કે 2k ઓછા 3 એટલે ઓછા 3 બરાબરની ઓલી બાજુ જાય એટલે વત્તા 3 થશે. અને કેના સૂત્રનો કરતા બનાવીએ એટલે કે બરાબર 3 આ ગુણાકારમાં છે એટલે એ છેદમાં જશે. તો કે બરાબર 3/2 છે એ કિંમત મળે. ત્યારબાદ દાખલા નંબર 4. અવયવ પાડો એવું છે તો આપણે એના અવયવ પાડી અને એના શૂન્યો છે એ શોધવાના છે. તો 12x વર્ગ ઓછા 7x વત્તા 1 અને અવયવ આપણે 3/4 એટલે 12ના એવા ભાગ કરવાના કે એનો સરવાળો કે બાદબાકી છે એ 7x છે. કે આવું 4 તેરી 12. તો બંને ઓછા ઓછા લઈએ 4 અને 3નો સરવાળો કરીએ તો ઓછા 7x છે એ આવે. એટલે 12x વર્ગ ઓછા 4x ઓછા 3x વત્તા 1 આ બે પદમાંથી સામાન્ય આપણે 4x લઈએ તો 3x ઓછા 1 વધે. આમાંથી ઓછા 1 સામાન્ય લઈએ તો 3x ઓછા 1. આ બંનેમાંથી 3x ઓછા 1 સામાન્ય લઈએ તો 4x ઓછા 1 છે એ મળે છે. બીજો પણ એવો જ દાખલો છે 3/4 2x વર્ગ વત્તા 7x વત્તા 3. પહેલા પદનો સહગુણક અને અચલ પદનો ગુણાકાર 3 દુ 6. બંનેનો આપણે ગુણાકાર એવી સંખ્યા લેવાની કે જેમનો સરવાળો 7. તો 6. દાખલા નંબર 3. 6x વર્ગ વત્તા 5x ઓછા 6 6 36. 36ના એવા બે ભાગ છે 5x આવો 9 ચોક 36. 9માંથી 4 જાય તો 5 મળે છે એટલે 6x વર્ગ વત્તા 9x ઓછા 4x ઓછા 6. આ બંને પદમાંથી 3x કોમન લઈએ તો વધે 2x વત્તા 3. આમાંથી ઓછા 2 કોમન લઈએ તો 2x વત્તા 3 છે એ વધે. તો 2x વત્તા 3 કોમન લઈએ તો 3x ઓછા 2 છે એ મળે છે. ત્યારબાદ દાખલા નંબર 4. 3x વર્ગ ઓછા x ઓછા 4 4 તેરી 12. 12ના એવા બે ભાગ પાડવાના કે ઓછા x આવો તો 4 તેરી 4 ઓછા અને 3 વત્તા. આ બંને પદમાંથી 3x કોમન લઈએ તો x વત્તા 1 વધે. આમાંથી 4 કોમન લઈએ તો x વત્તા 1 છે એ મળે. તો x વત્તા 1 કોમન લઈએ તો 3x ઓછા 4 છે એ મળે છે. સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 5. અવયવ પાડો x ઘન ઓછા 2x વર્ગ ઓછા x વત્તા 2. અહીંયા આપણે x વત્તા 1 કે x ઓછા 1 અવયવ છે કે નહીં એ જોવાનું છે. પહેલાં સહગુણકનો સરવાળો જો શૂન્ય થાય તો એમનો એક અવયવ x ઓછા 1 થાય. આપણે સહગુણકનો સરવાળો જોઈએ 1 -2 1 અને 2. તો અહીં સહગુણકનો સરવાળો શૂન્ય છે એટલે એમનો એક અવયવ x ઓછા 1 છે એ થશે. તો અહીંયા આપણે x ઓછા 1 અવયવ આવે એ રીતે એના ભાગ કરવાના છે. x ઘન ઓછા x વર્ગ ઓછા x વર્ગ આ બે xના બે ભાગ કર્યા. ઓછા x વત્તા x અહીંયા ઓછા લાવવાના એટલે ઓછા 2x વત્તા 2. હવે પહેલા બે પદ બીજા બે પદ અને ત્રીજા બે પદ એમાંથી આપણે શું કોમન લઈશું તો કે પહેલા બે પદમાંથી x વર્ગ કોમન લઈએ તો x ઓછા 1 અવયવ આવે. આમાંથી -x કોમન લઈએ તો x ઓછા 1 આવે. અહીંયા -2 લઈએ તો x ઓછા 1 અવયવ
આવે. હવે એક્સ ઓછા એક અવયવ કોમન લઈ લઈએ તો બીજા પદમાં વધશે એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા 2. હવે એક્સ ઓછા 1 અને બીજા કૌંસમાં 2 એકા 2 એ પ્રમાણે અવયવ કરીએ તો એક્સ વર્ગ ઓછા 2x વત્તા એક્સ ઓછા 2. તો એક્સ ઓછા 2 પેલો અવયવ છે એ આપણને અહીંયા એક્સ ઓછા 1 તો પહેલાં બેમાંથી આપણે કોમન લઈએ તો એક્સ કૌંસમાં એક્સ ઓછા 2 વત્તા 1 કોમન લઈએ તો એક્સ ઓછા 2. અહીંયા પણ એક્સ ઓછા 1 આમને પદ મૂકવાનું જ છે. અહીંયા એક્સ ઓછા 2 અને એક્સ વત્તા 1 એનો અવયવ છે એમ મળે છે. અહીંયા આપણે એક્સ ઓછા 1 એક્સ ઓછા 1 એમ લખવાનું છે. તો આના અવયવ એક્સ ઓછા 1 એક્સ ઓછા 2 અને એક્સ વત્તા 1 આમ એનો અવયવ છે એ મળે છે. એ જ પ્રમાણે દાખલા નંબર 2 જોઈએ તો 2ની અંદર એક્સ ઘન ઓછા 3x વર્ગ ઓછા 9x ઓછા 5ના એકી અને બેકી ઘાતાંકના સહગુણકોનો સરવાળો સરખો થાય તેથી એક્સ વત્તા 1 અવયવ એનો મળે. જો અહીંયા એકી ઘાતાંક અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો સરખો છે એટલે એનો અવયવ છે એ એક્સ વત્તા 1 છે એ મળે છે. બરાબર અહીંયા આપણે એની સાદુરૂપ આપીએ તો એક્સ ઘન આ ઓછા 3x વર્ગ છે એનો વત્તા એક્સ વર્ગ ઓછા 4x વર્ગ એટલે 3x વર્ગ થઈ ગયું. આ ઓછા 9 છે એટલે 9ના એવા બે ભાગ પાડીએ 4 અને 5. ઓછા 4x ઓછા 5x એટલે 9 થઈ ગયા ઓછા 5. પહેલા બે પદ બીજા બે પદ અને ત્રીજા બે પદમાંથી આપણે કોમન લઈએ તો શું કોમન લઈએ તો એનો અવયવ એક્સ વત્તા 1 આવે. તો પહેલા બે પદમાંથી એક્સ વર્ગ કોમન લઈએ તો એક્સ વત્તા 1 અવયવ આવશે. આમાંથી 4x લઈએ માઇનસ તો એનો અવયવ એક્સ વત્તા 1 આવે. આમાંથી -5 લઈએ તો એનો અવયવ એક્સ વત્તા 1 આવે. હવે બધામાંથી આપણે એક્સ વત્તા 1 કોમન લઈએ તો બીજા પદમાં કૌંસમાં એક્સ વર્ગ ઓછા 4x ઓછા 5 છે એ રહે અને 5 એકા 5 પ્રમાણે આપણે અવયવ પાડીએ તો 5માંથી 1 જાય એટલે 4x રહે. તો એક્સ વત્તા 1 બીજા કૌંસમાં એક્સ વર્ગ ઓછા 5x વત્તા એક્સ ઓછા 5. એક્સ વત્તા 1 એમને મૂકવાનું છે. અહીંયા આપણે સગડીયો કૌંસ કરશું કારણ કે બે કૌંસ આવશે એટલે પહેલા બે પદમાંથી આપણે એક્સ કોમન લઈએ તો એક્સ ઓછા 5 અવયવ આવે વત્તા 1 કોમન લઈએ તો એક્સ ઓછા 5 અવયવ આવે. આમાંથી એક્સ ઓછા 5 કોમન લઈએ તો બીજા કૌંસમાં એક્સ વત્તા 1 આમ આ દાખલાની અંદર એના અવયવ એક્સ વત્તા 1 એક્સ ઓછા 5 અને એક્સ વત્તા 1 છે એ મળે છે. ત્યારબાદ દાખલા નંબર 3 છે એ આપણે જોઈએ તો એક્સ ઘન વત્તા 13x વર્ગ વત્તા 13x વત્તા 20ના એકી અને બેકી ઘાતાંકવાળા પદોના સહગુણકનો સરવાળો છે એ અહીંયા પણ સરખો થાય છે એટલે એનો એક અવયવ છે એ એક્સ વત્તા 1 છે એ મળે છે. તો અહીંયા આપણે એક્સ વર્ગ એક્સ ઘન વત્તા એક્સ વર્ગ વત્તા 12x વર્ગ વત્તા 12x વત્તા 20x વત્તા 20 આ પદ છે એનું સાદુરૂપ આવી રીતે આપીએ તો પહેલા બે પદ બીજા બે પદ અને ત્રીજા બે પદમાંથી આપણે શું કોમન લઈશું તો કે પહેલા બે પદમાંથી એક્સ વર્ગ કોમન લઈએ તો એક્સ વત્તા 1 આમાંથી 12 કોમન લઈએ 12x કોમન લઈએ તો એક્સ વત્તા 1 આમાંથી 20 કોમન લઈએ તો એક્સ વત્તા 1 અવયવ મળે. હવે એક્સ વત્તા 1 અવયવ કોમન લઈ લઈએ તો એક્સ વર્ગ વત્તા 12x વત્તા 20 વધે છે તો એના આપણે 20 એકા 20 એટલે 20ના બે એવા ભાગ પાડવાના કે એના 12 આવવા જોઈએ તો 10 દુ 20 10 ને 2 12 છે એ થાય. તો આ અવયવ છે આપણે આમ લખવાનો છે એક્સ વર્ગ વત્તા 10x વત્તા 2x વત્તા 20. તો આમાં પણ પહેલા બે પદ અને બીજા બે પદમાંથી કોમન પહેલા બે પદમાંથી કોમન એક્સ લઈએ તો એક્સ વત્તા 10 અને બીજા બે પદમાંથી 2 કોમન લઈએ તો એક્સ વત્તા 10 તો બરાબર એક્સ વત્તા 1 અને બીજા પદમાંથી એક્સ વત્તા 10 કોમન લઈએ અને અહીંયા એક્સ વત્તા 2. તો આમ આ દાખલાની અંદર એક્સ વત્તા 1 એક્સ વત્તા 10 અને એક્સ વત્તા 2 છે એ મળે છે. દાખલા નંબર 5ની અંદર 4ની અંદર પાંચમાનો ચોથો દાખલો 2y ઘન વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1 આપેલ પદાવલીમાં એકી અને બેકી ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો છે તેથી y વત્તા 1 એનો અવયવ છે એ થાય. તો અહીંયા આપણે 2y ઘન વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1 તો 2y ઘન વત્તા 2y વર્ગ ઓછા y વર્ગ ઓછા y ઓછા 1 એવી રીતે એના ભાગ પાડીએ તો પહેલા બે પદ બીજા બે પદ અને ત્રીજા બે પદમાંથી શું કોમન નીકળે તો પહેલા બે પદ દાખલા નંબર 5 2y ઘન વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1 આપેલ પદાવલીમાં એકી અને બેકી ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો છે તેથી એક અવયવ y વત્તા 1 અવયવ થશે. તો આપણે દાખલાની રકમ જોઈએ તો 2y ઘન વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1 એને આપણે સાદુરૂપ આપીએ તો 2y ઘન y વર્ગ
2y વર્ગ ઓછા y વર્ગ એટલે એનો y વર્ગ થશે, ઓછા y એટલે ઓછા 2y થશે, ઓછા 1. પહેલા બે પદમાંથી 2y વર્ગ કોમન લઈએ તો y વત્તા 1, બીજા બે પદમાંથી y કોમન લઈએ તો y વત્તા 1 અને ત્રીજામાંથી -1 કોમન લઈએ તો y વત્તા 1 અવયવ મળે. હવે y વત્તા 1 અવયવ આપણે કોમન લઈ લઈએ તો બીજા પદમાં 2y